ખાલી ભાવના બદલી નાખશો, બહુ મોટું કામ થશે. આ મોડર્ન રિસર્ચથી હું તમને વાત કરું છું. ડોક્ટર બર્ની સિગલ એક પ્રસંગ લખ્યો છે. આ બધાને એમને પ્રાઇમ ટાઈમ અમેરિકન ટીવી ઉપર શો રૂપે પ્રેઝન્ટ કર્યા છે. એક વ્યક્તિને ઢીંચણનો દુખાવો બહુ રહેતો હતો, લગભગ 2-3 વર્ષ સુધી રહ્યો. ઘણા બધા ડોક્ટર્સ પાસે એમને ટ્રીટમેન્ટ કરાવી, બટ ટુ નો એવર, એટલે મટ્યું નહીં. ન્યુયોર્કમાં અને લંડનમાં 2 ઓપરેશન કરાવ્યા, તો પણ ઢીંચણનો દુખાવો મટ્યો નહીં. પછી કોઈ એને કહ્યું કે તમે કોઈ સાયકેટ્રિસ્ટ પાસે જાઓ. તો કે આવું કંઈ ગાંડો નથી થઈ ગયો કે સાયકેટ્રિસ્ટ પાસે જવું? આ મને ઢીંચણનો દુખાવો છે. તો કે આ બધા ઓપરેશન ને દવા પછી નથી મટ્યું તો તમે જાઓ. અને સાયકેટ્રિસ્ટ પાસે ગયા, અને સાયકેટ્રિસ્ટ તો તમારો ઇતિહાસ બધો પૂછી લે, છેક છઠ્ઠીના ધાવણ સુધી બધું પૂછી લે, અને પછી નિદાન કરે. એમાં સાયકેટ્રિસ્ટે પૂછ્યું કે તમને કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ દ્વેષ હોય, કંઈ ઈર્ષ્યાનો ભાવ હોય, તમારી લાગણી દુભાણી હોય, એનો તમને સ્ટ્રેસ રહેતો હોય, એવો કોઈ જીવનનો પ્રસંગ છે? ત્યારે આ વ્યક્તિએ કહ્યું કે હા છે. મેં મારા મોટા ભાઈને $5000 આપેલા, અને મારો મોટો ભાઈ ફરી ગયો કે તે મને આપ્યા જ નથી. એટલે અમારા સંબંધો અત્યારે ઓછા થઈ ગયા છે, અને મને સતત મનમાં એમ રહે છે કે મારો ભાઈ ફરી ગયો અને $5000 માટે